નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આલ્ડીહાઇડ અને કીટોનની જે રાસાયણિક પ્રક્રિયાઓ જોતા હતા એની અંદર આલ્કોહોલની જે રાસાયણિક પ્રક્રિયા જોતા હતા આપણે કે જેમાં OH બંધ તૂટવાની પ્રક્રિયાઓ ભણ્યા. આજે એમાં થોડીક આગળ OH બંધ તૂટવાની પ્રક્રિયાઓ જોઈએ અને પછી CO બંધ તૂટવાથી થતી રાસાયણિક પ્રક્રિયાઓ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતાને ચર્ચા કરી કે ભાઈ આલ્કોહોલ કરતાં ફિનોલની એસિડિકતા વધારે હોય છે. એમાં પણ ફિનોલમાં જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જેવા કે NO2 જોડાય તો એની એસિડિકતામાં વધારો કરે છે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ જેવા કે CH3 જોડાય તો એની એસિડિકતામાં ઘટાડો કરે છે અને એને અનુરૂપ MCQ પૂછાય છે એની પણ ચર્ચા મેં તમને કરી. આજે OH બંધ તૂટે એમાં આપણે ROH અને ફિનોલની એસિડિકતાની ચર્ચા કરી ગયા. આજે ભણવાનું છે એસ્ટરીકરણ. એસ્ટર સમૂહ આપણે RCOOR જેને આપણે એસ્ટર સમૂહ કહીએ છીએ. ઓકે, તો આલ્કોહોલની કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એનું રૂપાંતર એસ્ટરમાં થાય છે. એરોમેટિક કે એલિફેટિક ARKR OH એટલે કે આલ્કોહોલ છે એનો કયો બંધ તૂટે છે તો કે OH બંધ તૂટે છે અને RCOOH આમાંથી કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો આ જે બંધ તૂટે છે. આ જે ઓક્સિજન કે જેની ઉપર વધારાના ઇલેક્ટ્રોન યુગ્મો છે તે આ કાર્બન ઉપર એટેક કરે છે. અહીંથી OH દૂર થશે અને અહીંથી H દૂર થઈ એટલે કે પાણીનો અણુ દૂર થાય છે. હવે જોજો મિત્રો, આ ઓક્સિજન અહીંયા જોડાઈ જશે એટલે AR અથવા R O એની સાથે કાર્બન ડબલ બોન્ડ O અને પછી R ડેશ. તો આટલો ભાગ છે એ શું તમે કહી શકો કે RCOOR ડેશ કે જેને એસ્ટર કહેવાય. ROCOOR ડેશ જે એસ્ટર બન્યો એટલે કે આલ્કોહોલની એસિડ સાથે પ્રક્રિયા કરતા આપણને એસ્ટર બને છે, પાણીનો અણુ છૂટો થાય છે. એ જ રીતે એસ્ટરની જગ્યાએ તમે એનહાઇડ્રાઇડ લઈ લો. એનહાઇડ્રાઇડ કેને કહેવાય તો કે RCO ટ્વાઇસ O એટલે કે એક ઓક્સિજનની સાથે બે RCO સમૂહ જોડાયેલા હોય જેને એસિડ એનહાઇડ્રાઇડ કહેવામાં આવે છે. અને જો R ની જગ્યાએ CH3 હોય તો એને એસિટિક એનહાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે. R ની જગ્યાએ હોય તો સેમ વસ્તુ જેમ આપણે આગળમાં જોયું એ જ રીતે આમાં પણ થશે કે આ OH બંધ તૂટે છે. આ ઓક્સિજન છે એ અહીંયા કાર્બન અને ઓક્સિજનનો બંધ તૂટ્યો તે કાર્બન સાથે જોડાય છે. એટલે આટલા ભાગને આપણે પહેલા જોઈ લઈએ કે AR O એની સાથે આ કાર્બન જોડાઈ ગયો ડબલ બોન્ડ O અને પછી આ R ડેશ. હવે આટલો ભાગ છે એ અહીંયા ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાય એટલે RCOOH એક બીજો એસિડ છે એ છૂટો પડે છે RCOOH અને એક નિપજ આપણને શું મળી એસ્ટર. આ જે એસ્ટર છે અને આ છે એ એસિડ છે RCOOH. આ જ રીતે આ પ્રક્રિયા બંને પ્રતિવર્તી છે. આની અંદર H+ એટલે કે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરવામાં આવે છે જેમ કે સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં. ત્રીજી પ્રક્રિયા છે એસિડ ક્લોરાઇડ જે પીરિડિન જેવા બેઝની હાજરીમાં કરવામાં આવે છે. ઓકે, તો અહીંયા પણ સેમ OH બંધ બ્રેક થાય છે. અહીંયા CCl બંધ છે જે બ્રેક થાય અને ઓક્સિજન છે એ આ કાર્બન સાથે જોડાય છે એટલે કે ARROCOOR ડેશ. આ આપણો એસ્ટર બની ગયો. બધાની અંદર એસ્ટર બને છે અને Cl અને H બંને જોડાય અને HCl છે એ આપણને એક સાઇડ નિપજ તરીકે મળે છે. તો ફરીથી એક વખત કહું, આલ્કોહોલની અનુક્રમે કાર્બોક્સિલિક એસિડ, એનહાઇડ્રાઇડ અને એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા આપણને એસ્ટર મળે છે. અહીંયા R ની જગ્યાએ અથવા તો AR ની જગ્યાએ કોઈ પણ આલ્કાઇલ કે એરોમેટિક સમૂહ લઈ અને આપણને આવા પ્રશ્નો છે એ પૂછી શકે. તો આપણે ધ્યાન રાખવાનું
કે જ્યારે પણ આલ્કોહોલની કાર્બોક્સિલિક એસિડ, એનહાઇડ્રાઇડ કે એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો એસ્ટર બને છે. અહીંયા કે ROH કે AROH માં એસિટાઇલ સમૂહ COCH3 ને શું કહેવાય? એસિટાઇલ. આ જો સમૂહ દાખલ થાય તો તેને એસિટિલેશન તરીકે ઓળખવામાં આવે. આ પ્રક્રિયાને એસિટિલેશન, આપણે જેમ હેલોજન ઉમેરે કેમ હેલોજિનેશન કહીએ, એમાં એસિટાઇલ સમૂહ, એસિટાઇલ એટલે શું? યાદ રાખજો મિત્રો, COCH3 C ડબલ બોન્ડ હોય અને એની સાથે કાર્બનની સાથે CH3 જોડાયેલો છે તો એને એસિટાઇલ સમૂહ કહેવાય. જો આવો એસિટાઇલ સમૂહ દાખલ થાય તો આ પ્રક્રિયાને એસિટિલેશન કહે છે. આવું જ બને છે સેલિસિલિક એસિડની. જો ખૂબ મહત્વની આઈએમપી પ્રક્રિયા છે કે સેલિસિલિક એસિડનું એસિટિલેશન તમે કરો તો એમાંથી તમને એક દવા મળે છે, એસ્પિરિન દવા. ખૂબ જ જાણીતી એસ્પિરિન દવા છે. પરીક્ષાની અંદર MCQ માં પણ પૂછાયેલું છે. એસ્પિરિનનું અણુસૂત્ર, એસ્પિરિનનું બીજું નામ, એસ્પિરિન શેમાંથી બનાવવામાં આવે, બરોબર. આવા ઘણા બધા પ્રશ્નો છે એ પરીક્ષામાં આ મુદ્દા ઉપરથી પૂછાઈ શકે. બોર્ડમાં પણ પૂછાયેલા છે. એસ્પિરિન વેદનાહક ઔષધ છે, એટલે કે દુખાવા, પેઇન કિલર તરીકે પણ એનો ઉપયોગ થાય છે. તાપનાશક એટલે કે તાવની અંદર પણ એનો ઉપયોગ થાય છે. સોજા ચડી ગયા હોય તો એની અંદર પણ એનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. એસ્પિરિન દવા ખૂબ જાણીતી દવા છે. સેલિસિલિક એસિડ આ આપણે ભણી ગયા હતા. સેલિસિલિક એસિડની બનાવટની અંદર જે બે પ્રક્રિયાઓ રિબર્ટીમાન અને કોલ્બેસ્પીન ભણ્યા ને એમાંની એક પ્રક્રિયાથી બનતી નિપજ હતી કે બેન્ઝીન ઉપર COOH અને OH બાજુના કાર્બન ઉપર, તો એને કહેવાય સેલિસિલિક એસિડ. એની તમે એસિડિક એનહાઇડ્રાઇડ એટલે કે CH3COO CH3CO સાથે પ્રક્રિયા કરો. આપણે ઉપર ભણી ગયા હતા એ મુજબ જ કે OH બંધ તૂટે છે અને આનો ઓક્સિજન એ આ કાર્બન સાથે જોડાશે, આ બંધ પણ અહીંથી બ્રેક થશે. હાઇડ્રોજન છે આની સાથે જોડાઈ જાય ઓક્સિજન સાથે, એટલે એક એસિડિક એસિડ છે એ છૂટું પડે. બાકીનો જે ભાગ છે આ કાર્બન સાથે આ ઓક્સિજન જોડાય એટલે કે O પછી COCH3. આ જે સમૂહ દાખલ થયો, આટલો જે સમૂહ દાખલ થયો એના લીધે આ પ્રક્રિયાને એસિટિલેશન કહે છે, કારણ કે આ સમૂહને એસિટાઇલ સમૂહ કહેવાય અને એનાથી બનતી જે નિપજ છે એને એસિટાઇલ સેલિસિલિક એસિડ અથવા એનું જાણીતું નામ છે એસ્પિરિન કહેવામાં આવે છે. આ એક પ્રકારની દવા છે, બરાબર. એસ્પિરિન, એસ્પિરિનનું અણુસૂત્ર એકદમ સિમ્પલ, બેન્ઝીન ઉપર COOH, પછી સેલિસિલિક એસિડમાં જે OH હતો ને એમાંથી H દૂર થઈ ગયો, O ની સાથે COCH3 જોડાઈ ગયો. આ સમૂહને શું કહેવાય? એસિટાઇલ સમૂહ. એટલે આ પ્રક્રિયાને એસિટાઇલ સમૂહ દાખલ થતો હોવાથી એસિટાઇલેશન અથવા તો એસિટિલેશન કહેવામાં આવે છે. તો અહીંયા જે OH બંધથી થતી રાસાયણિક પ્રક્રિયાઓ આપણી પૂરી થાય છે. હવે આલ્કોહોલ સંયોજનોમાં જે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો જે બંધ છે એ તૂટે ત્યારે જે રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે છે એની ચર્ચા કરીએ. તો કે CO બંધ તૂટવાની પ્રક્રિયા, જો એક વાત અહીંયા કહી દીધી કે માત્ર ક્યાં થાય છે? આલ્કોહોલમાં થાય છે. કારણ કે જ્યારે એરોમેટિક હોય ત્યારે કાર્બન અને ઓક્સિજન વચ્ચે તો થોડો દ્વિબંધ લાક્ષણિકતા હોય. આપણે આગળ ચર્ચા કરી ગયા મુજબ, એટલે કે દ્વિબંધ હોય, મજબૂત હોય, ઘડીકમાં તૂટે નહીં. ઓકે. ફિનોલ છે ને એ આ પ્રક્રિયા માત્ર Zn સાથે આપે છે, યાદ રાખજો. ક્યારેક જ આપે ને ખાસ પ્રક્રિયા પરિસ્થિતિની અંદર ઝિંક સાથે ફિનોલ આ પ્રક્રિયા આપે છે. આલ્કોહોલમાં ઘણા બધા સંયોજનો આ પ્રક્રિયા આપે છે. ઓકે. એમાં પહેલી વાત કરી HX સાથે હાઇડ્રોજન હેલાઇડ. HX એટલે શું કહેવાય? તો કે હાઇડ્રોજન હેલાઇડ, ઉદાહરણ તરીકે HCl લઈ લ્યો તમે, HBr લઈ લ્યો, આ બધાને HX કહેવાય. હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોજન બ્રોમાઇડ. આની પ્રક્રિયા તમે જે આલ્કોહોલ સાથે કરો, આ આપણે આલ્કાઇલ હેલાઇડની બનાવટમાં ભણી ગયા 10મા ચેપ્ટરની અંદર. આલ્કાઇલ હેલાઇડ RX કે આલ્કોહોલની HX સાથે પ્રક્રિયા કરો એટલે RX બને પ્લસ H2O. આમ જોઈએ ને તો આ જે HX ની આની જ્યારે પ્રક્રિયા કરો ત્યારે RX છે એટલે કે આલ્કાઇલ હેલાઇડ એ
HCl ની અંદર એટલું બધું દ્રાવ્ય નથી. એનો મતલબ કે દ્રાવણ કેવું રહે? ધૂંધળું રહે. આ બંનેથી આ જે ઉત્પન્ન થાય ને, આ ઉત્પન્ન થાય એ એટલો બધો પદાર્થ દ્રાવ્ય થતો નથી. અને એનો મતલબ કે દ્રાવણ કેવું રહે? ધૂંધળું રહે છે. અદ્રાવ્ય પદાર્થ એમાં કણો હોય એટલે એ દ્રાવણ ધૂંધળું રહે. આ કસોટીને લ્યુકાસ કસોટી કહેવાય. અને એમાં જે પ્રક્રિયક છે એ પ્રક્રિયકને લ્યુકાસ પ્રક્રિયક કહેવાય. પરીક્ષાની અંદર બોર્ડમાં આ પણ પ્રશ્નો પૂછાઈ ગયેલો છે. મેં આની પહેલા પણ ચર્ચા કરી હતી કે નીચેનામાંથી કયો લ્યુકાસ પ્રક્રિયક છે? સાંદ્ર HCl અને ZnCl2 જેને લ્યુકાસ પ્રક્રિયક કહેવામાં આવે છે. સાંદ્ર HCl અને ZnCl2 ને લ્યુકાસ પ્રક્રિયક કહે છે. લ્યુકાસ પ્રક્રિયક સાથેની આ પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયા જો આ આલ્કોહોલ તૃતીયક હોય તો તરત જ દ્રાવણ ધૂંધળું થાય છે. એનો મતલબ કે તરત જ RH બન્યો. જો આલ્કોહોલ દ્વિતીયક હોય તો એમાં સમય લે છે અને પ્રાથમિક હોય તો બનતું જ નથી અથવા તો ખાસ પ્રક્રિયા પરિસ્થિતિની અંદર પ્રક્રિયા થાય છે. કઈ કસોટી છે? લ્યુકાસ કસોટી. કોની પરખ માટે વપરાય? આલ્કોહોલની પરખ માટે વપરાય. જો તૃતીયક આલ્કોહોલ હોય તો પ્રક્રિયા ઝડપથી થાય છે અને પ્રક્રિયા જો ઝડપથી થાય તો તમે કહી શકો કે આ જે આલ્કોહોલ છે એ તૃતીયક આલ્કોહોલ હોવો જોઈએ. તો આલ્કોહોલની પરખ માટે વપરાય લ્યુકાસ કસોટી. લ્યુકાસ પ્રક્રિયક કોને કહેવાય? આના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે બીજી કે PX3 એટલે કે ફોસ્ફરસ ટ્રાઇહેલાઇડ સાથેની પ્રક્રિયા આપણે ચર્ચા કરી એ મુજબ કે PX3 સાથે આ પણ આપણે પ્રક્રિયા ભણી ગયા કે નહીં? તો કે RH એટલે કે હેલો આલ્કેનની બનાવટમાં કે ROH 3 મોલ ઓફ ROH એટલે કે આલ્કોહોલની PX3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય છે? તો કે અહીંથી OH છૂટો પડે. કારણ કે કયો બંધ તૂટશે? તો કે આ બંધ તૂટશે. આ કાર્બન છે અને ઓક્સિજન, આ CO બંધ તૂટે છે. આગળની પ્રક્રિયામાં પણ CO બંધ તૂટ્યો હતો. આ Cl છે એ દાખલ થાય છે એટલે બની ગયું RCl. આમાં 3 Cl દાખલ થાય 3 R ની સાથે એટલે આપણને 3RCl છે એ નિપજ તરીકે મળે છે. હવે તો કે આમાંનો 3 OH અને આ જે ફોસ્ફરસની સાથે 3 OH એવી રીતે જોડાય કે જેથી H3PO3 બને છે, જેમાં વચ્ચે મધ્યમાં કોણ હશે? મધ્યસ્થ પરમાણુ તરીકે ફોસ્ફરસ હશે એટલે H3PO3 બન્યું. તો આ પ્રક્રિયા આપણે ભણી ગયા કે ભાઈ આલ્કોહોલની હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરતા હેલો આલ્કેન મળે છે. ક્યાં ભણ્યા હતા? તો કે હેલો આલ્કેનની બનાવટ. ઓકે. એના પછી નિર્જલીકરણ પ્રક્રિયા. જો નામ જ એવું છે નિર્જલીકરણ, પાણીનો અણુ દૂર થતો હોય તો આવી પ્રક્રિયાને નિર્જલીકરણ કહેવામાં આવે છે. અને કે જો કાર્બન અને કાર્બન એની તમે H+ એટલે કે એસિડિક માધ્યમમાં ગરમી આપતા બંને કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય છે એટલે આ પ્રક્રિયાને વિહાઇડ્રોજનીકરણ પણ કહેવાય કે હાઇડ્રોજન દૂર થાય અને ઈ બંને કાર્બનની વચ્ચે ડબલ બોન્ડ બને છે, આલ્કીન બને છે અને પાણીનો અણુ દૂર થયો. બરાબર? H2O. તો આ પ્રક્રિયા છે એને નિર્જલીકરણ પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. હવે આનું આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ CH2OH અને CH2OH. અહીંયા એક જગ્યાએ H હોય અને બીજી જગ્યાએ OH. આ બંને છે એ દૂર થાય H અને OH અને આપણને મળશે આલ્કીન. જ્યારે આવા આલ્કોહોલની તમે સાંદ્ર H2SO4 અને 443 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો. કેવો આલ્કોહોલ લીધો તમે? પ્રાથમિક. આ ઇથેનોલ છે. પ્રાથમિક આલ્કોહોલની પ્રક્રિયા કરો ત્યારે બંને કાર્બન ઉપરથી હાઇડ્રોજન અને બીજા ઉપરથી OH દૂર થાય અને તમને ઇથીન મળશે એટલે કે આલ્કીન મળશે. પણ જો પ્રાથમિક હોય તો પ્રક્રિયા પરિસ્થિતિ સાંદ્ર H2SO4 અને 443 કેલ્વિન તાપમાન જોઈએ. જો સમજો મિત્રો, આની જગ્યાએ પ્રાથમિકની જગ્યાએ જો દ્વિતીયક આલ્કોહોલ હોય, જો કે OH ની સાથે જોડાયેલો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે, જો દ્વિતીયક આલ્કોહોલ હોય તો પ્રક્રિયા તો એ જ થશે. એક કાર્બન ઉપરથી OH અને બીજા ઉપરથી હાઇડ્રોજન, એ બંને એટલે કે H2O દૂર થયો એટલે જ નિર્જલીકરણ કહેવાય.
પણ આ પ્રક્રિયા 85% એસિડિક માધ્યમમાં અને તાપમાન આના કરતા ઓછું 440 કેલ્વિન તાપમાને પણ આ પ્રક્રિયા થાય છે. એનો મતલબ કે પ્રાથમિક કરતા દ્વિતીયક આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતા આ પ્રક્રિયા માટે વધારે છે. જ્યારે તૃતીયક આલ્કોહોલ હોય એટલે કે OH ની સાથે જોડાયેલો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે ત્યારે તો આની પ્રતિક્રિયાત્મકતા ઓર બી વધી જાય છે અને માત્ર 20% એસિડિક દ્રાવણ અને 358 કેલ્વિન તાપમાન એટલે આના કરતા પણ નીચા તાપમાને પ્રક્રિયા થઈ અને આપણને આલ્કીન મળે છે. તો આપણે આ ત્રણેય પ્રક્રિયાઓ ઉપરથી એવું તારણ કાઢી શકીએ કે તૃતીયક આલ્કોહોલ એ નિર્જળીકરણની પ્રક્રિયા સહેલાઈથી આપે છે. એનાથી ઓછો ક્રમ દ્વિતીયક અને એનાથી ઓછો ક્રમ પ્રાથમિક. તો એ મેં લખ્યું છે નિર્જળીકરણની સરળતાનો ક્રમ આલ્કોહોલના નિર્જળીકરણ દ્વિતીયકમાં સૌથી વધારે, એનાથી ઓછું દ્વિતીયક અને એનાથી ઓછું પ્રાથમિકની અંદર આ આપણને ક્રમ જળવાઈ રહે છે. બીજી વાત કરીએ તો ઓક્સિડેશન. તો નિર્જળીકરણની વાત હતી, હવે ઓક્સિડેશનની વાત કરીએ. હવે આલ્કોહોલનું ઓક્સિડેશન થઈ શકે છે, પણ એનું જ્યારે ઓક્સિડેશન કરતા પદાર્થની હાજરીમાં પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થની હાજરીમાં ઓક્સિડેશન કરો એટલે એનું ઓક્સિડેશન થઈ આલ્ડીહાઇડ બને અને આલ્ડીહાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ બની જાય. જો તમારે આલ્ડીહાઇડ સુધી રોકવું હોય તો એના માટે ખાસ પ્રક્રિયા વાપરવો પડે. એના વિશે ચર્ચા કરી. જો કે ઓક્સિડેશન આ બે કાર્બન છે, કાર્બનની સાથે OH જોડાયેલો છે, એની તમે પ્રક્રિયા કરતા ઓક્સિજન સાથેનો હાઇડ્રોજન તૂટે અને કાર્બન સાથેનો હાઇડ્રોજન પણ દૂર થાય છે. આમ જોઈએ તો બે હાઇડ્રોજન દૂર થતા હોવાથી આ પ્રક્રિયાને વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયા કહેવાય અને કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બને છે. આનું ઉદાહરણ લઈને આ પ્રક્રિયા જોઈએ કે ભાઈ એક RCH2OH છે. મેં જે CH2 છે ને આમ લખ્યા છે, એક હાઇડ્રોજન નીચે લખો ને ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે પણ બંધ બતાવ્યો એટલા માટે કે તમને ખ્યાલ આવે કે OH બંધ તૂટે, એક હાઇડ્રોજન અહીંથી દૂર થાય, એક હાઇડ્રોજન અહીંથી દૂર થાય તો કાર્બન અને ઓક્સિજન બંનેની સંયોજકતા ખુલ્લી થાય અને જેથી એમની વચ્ચે દ્વિબંધ છે એ બને છે. હવે અહીંયા દ્વિબંધ બન્યો એનો મતલબ શું થઈ ગયો? આલ્ડીહાઇડ થઈ ગયું. શું બની ગયો? આલ્ડીહાઇડ. RCHO એટલે આલ્ડીહાઇડ. આલ્કોહોલમાંથી વિહાઇડ્રોજનીકરણ થઈને આલ્ડીહાઇડ બન્યું. હવે આનું સંઘટીકરણ થાય, રીઅરેન્જમેન્ટ થાય એટલે કે આ બંધ તૂટે અને ઓક્સિજનની સંયોજકતા ખુલ્લી થાય અને આ જે કાર્બનની સંયોજકતા છે એ પણ ખુલ્લી થાય. સોરી, આલ્ડીહાઇડ છે એનું ફરીથી ઓક્સિડેશન થાય એટલે કે આ જે OH ની જગ્યાએ H ની જગ્યાએ OH સમૂહ છે એ દાખલ થાય છે એટલે આપણને આલ્ડીહાઇડમાંથી શું મળે છે? કાર્બોક્સિલિક એસિડ. તો આ રીતે આલ્કોહોલનું ઓક્સિડેશન કરતા આલ્ડીહાઇડ મળ્યો અને આલ્ડીહાઇડમાંથી ફર્ધર ઓક્સિડેશન થઈ ઓક્સિજનનો ઉમેરો થયો, H ની જગ્યાએ OH દાખલ થયો એટલે આપણને કાર્બોક્સિલિક એસિડ મળે છે. જો તમારે આ પ્રક્રિયા સળંગ થઈ જાય, આમાંથી આ બની જાય, અહીંયા સુધી રોકવી હોય તો શું કરવાનું? જો મેં બે ભાગ પાડ્યા. KMnO4 જેવા તમે પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરો ને તો એમાંથી સીધું તમને એસિડ મળી જાય એટલે કે આ નિપજ મળે, વચ્ચે આલ્ડીહાઇડ મળતો નથી. પણ જો તમારે વચ્ચે રોકાઈ જવું છે આલ્ડીહાઇડ પર તો CrO3 નિર્જળ CrO3 ની સાથે તમે પ્રક્રિયા કરો તો તમને એમાંથી આલ્ડીહાઇડ મળે છે. PCC સાથે પ્રક્રિયા કરો તો પણ તમને આલ્ડીહાઇડ છે એ મળે છે. PCC pyridinium chlorochromate કે જેને PCC તરીકે ઓળખવામાં આવે છે, જે તમને આલ્ડીહાઇડ નિપજ તરીકે આપે છે. ઓકે, હવે એનું એક ઉદાહરણ લઈએ કે જો તમે પ્રાથમિક આલ્કોહોલ લ્યો. કેવો? પ્રાથમિક. તો પ્રાથમિક આલ્કોહોલની પ્રક્રિયા કરો છો, CH3 CH ડબલ બોન્ડ CH2OH, એનો મતલબ કે એક જગ્યાએ ડબલ બોન્ડ છે. તો આવો ભલે ડબલ બોન્ડ હોય એની કોઈ ચિંતા નથી,
પ્રક્રિયા ક્યાં થશે તો કે CH2OH ત્યાં એનું ઓક્સિડેશન થશે. જો તમે PCC, ફરીથી નામ બોલું છું, pyridinium chlorochromate, જ્યારે પણ વિડિયો જો ત્યારે બુક સાથે રાખી અને તમારે કમ્પેર કરતું જવું. એટલે અમુક શબ્દો છે એને અંડરલાઈન કરતા જવાય કે જેથી તમને ફરીથી વાંચો ત્યારે એ ધ્યાનમાં આવે. pyridinium chlorochromate PCC પ્રક્રિયા કરતા CH2OH માંથી CHO બને એટલે કે આલ્ડીહાઇડ બને. કેમ બને તો કે અહીંથી એક હાઇડ્રોજન દૂર થાય, કાર્બન પાસેથી એક હાઇડ્રોજન દૂર થાય અને કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બને એટલે કે આલ્ડીહાઇડ બન્યું. આ પ્રાથમિક હતો એટલે આલ્ડીહાઇડ મળ્યો. જો દ્વિતીયક આલ્કોહોલ લેવામાં આવે એટલે કે RCHOHR, OH ની સાથે જોડાયેલો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે, એનો મતલબ કે દ્વિતીયક છે. દ્વિતીયક આલ્કોહોલની જ્યારે CrO3 નિર્જળ CrO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી કીટોન મળે છે. આપણે યાદ રાખવાની કે પ્રાથમિક આલ્કોહોલ હોય અને એનું ઓક્સિડેશન કરીએ તો આપણને આલ્ડીહાઇડ મળે, જ્યારે દ્વિતીયક હોય અને એનું ઓક્સિડેશન કરવામાં આવે તો કીટોન મળે છે, PCC અને CrO3 નિર્જળ ક્રોમિયમ ઓક્સાઇડની સાથે પ્રક્રિયા કરતા. તૃતીયક આલ્કોહોલ હોય ને તો એ સામાન્ય પરિસ્થિતિની અંદર કોઈ પણ પ્રક્રિયક સાથે આ પ્રક્રિયા આપતો નથી, પણ તૃતીયક આલ્કોહોલ એ પ્રબળ ઓક્સિડેશન કરતા અને ઊંચા તાપમાને ખાસ પ્રક્રિયા પરિસ્થિતિમાં ઓછી સંખ્યાવાળા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ આપે છે. આ એક વાત તમને બુકમાં એક લીટીમાં આપેલી છે, એની કોઈ પ્રક્રિયા આપેલી નથી, પણ ક્યારેક MCQ ની અંદર એવો ટોપિક પૂછાય કે સામાન્ય પરિસ્થિતિમાં તૃતીયક આલ્કોહોલ છે ને એ ઓક્સિડેશન પ્રક્રિયા આપતો નથી. એનું કારણ કે એની પાસે જો હાઇડ્રોજન ન હોય, બરાબર, એટલે એમની વચ્ચે આ પ્રક્રિયા થઈ શકતી નથી. જો આ પ્રક્રિયા થાય છે અહીંયા એનું કારણ તો કે અહીંયા તમે જોઈ શકો કે આ એક હાઇડ્રોજન છે અને આની સાથે OH ની સાથે પણ એક હાઇડ્રોજન જોડાયેલો, આ દૂર થઈ ગયો અને આ હાઇડ્રોજન દૂર થઈ ગયો, એટલે એમની વચ્ચે શું બની ગયો? ડબલ બોન્ડ. તો આ રીતે કીટોન બન્યું. પણ જો તૃતીયક આલ્કોહોલ હોય તેનો મતલબ કે અહીં એક આલ્કાઇલ સમૂહ જોડાયેલો હશે તો એની સાથે આ પ્રક્રિયા આપી શકતું નથી. ઓકે, પણ જો ખાસ પ્રક્રિયા પરિસ્થિતિ હોય તો શું કરે છે તો કે ઓછા કાર્બન વાળા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે છે. હવે જો આલ્કોહોલને ગરમ કરેલો કોપર એટલે તાંબુ, ગરમ કરેલો કોપર એટલે કે 573 કેલ્વિન જેટલા તાપમાને તમે આલ્કોહોલ છે ને એને ગરમ કરો ને તો એમાંથી બે નિપજ મળે. પ્રાથમિક આલ્કોહોલ હોય RCH2OH જેવો અને એને તમે 573 ને ગરમ કોપર ઉપરથી પસાર કરો તો એમાંથી આલ્ડીહાઇડ મળે છે. સેમ પ્રોસેસ થશે અહીંયા પણ. આ એક હાઇડ્રોજન અહીંથી દૂર થશે, આમાંથી એક હાઇડ્રોજન દૂર થશે, કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બની અને આલ્ડીહાઇડ બનશે પ્રાથમિક હોય તો. પણ જો દ્વિતીયક આલ્કોહોલ લેવામાં આવે, દ્વિતીયક, તો ઉપરની જેમ અહીંયાથી પણ એક હાઇડ્રોજન દૂર થશે, આ હાઇડ્રોજન આની વચ્ચે ડબલ બોન્ડ બનશે એટલે કે કીટોન બન્યું. પ્રાથમિક આલ્કોહોલને ગરમ કોપર ઉપરથી પસાર કરતા આલ્ડીહાઇડ બને, દ્વિતીયક હોય તો કીટોન બને, પણ જો તૃતીયક હોય ને તો એમાંથી આલ્કીન બને છે. આ યાદ રાખવાનું, જો તૃતીયક હોય તો એમાંથી શું બને છે? આલ્કીન બને છે. અને પાણીનો અણુ દૂર થાય છે એટલે કે અહીંથી એક OH દૂર થશે અને આમાંથી કોઈ પણ એક જગ્યાએથી એક હાઇડ્રોજન છે એ દૂર થશે, એટલે કે આ કાર્બન અને આ કાર્બન વચ્ચે દ્વિબંધ બની જાય છે. તમે લખ્યું CH3 નો CH3, કાર્બન નો કાર્બન, ઉપરનો CH3 એમનો, આ નીચેનો CH3 મેં અહીંયા લખ્યું CH2 તરીકે, કારણ કે એક હાઇડ્રોજન દૂર થયો, અહીંથી OH દૂર થયો, -H2O, નિર્જળીકરણની પ્રક્રિયા થઈ અને આલ્કીન બને છે. ઘણી વખત પરીક્ષામાં એવું પૂછાય કે તૃતીયક આલ્કોહોલને ગરમ કોપર ઉપરથી પસાર કરવામાં આવતા નીચેનામાંથી કઈ નિપજ મળે છે? તો જો સૂત્રોને આપ્યું હોય તો આપણે કહી શકીએ કે આલ્કીન બને, બરાબર છે.
અને આ પ્રક્રિયા નિર્જળીકરણની પ્રક્રિયા થાય છે. મિથેનોલ, હવે તો ઘણી વખત આ આલ્કોહોલ સંયોજનો છે એ માદક પીણા તરીકે ઉપયોગી છે, પણ ક્યારેક એમાં અમુક એક્સિડન્ટ્સ થતા હોય છે કે જે જીવલેણ હોય છે, વ્યક્તિઓ ઘણા બધા મૃત્યુ પામતા હોય છે. તમે નામ સાંભળ્યું હશે લઠ્ઠાકાંડ, કે જેમાં અમુક આલ્કોહોલની પ્રોડક્ટ પીવાથી એ બધો જેટલા લોકોએ એ વસ્તુને સેવન કર્યું હોય બધા જ મૃત્યુ પામે છે અથવા તો અંધાપો આવે છે. એનું કારણ કે જ્યારે મિથેનોલ મિશ્રિત ઇથેનોલ, કે એવો ઇથેનોલ કે જેમાં મિથેનોલનું પણ થોડું પ્રમાણ આવી ગયું હોય, જેને વિકૃત આલ્કોહોલ કહે છે. પરીક્ષામાં એક વખત આ પણ પ્રશ્ન પૂછાયેલો છે કે વિકૃત આલ્કોહોલ કોને કહે? તો કે એવો ઇથેનોલ કે જેમાં થોડું મિથેનોલ પણ મિશ્રિત હોય. આનાથી શું થાય છે કે ભાઈ મિથેનોલનું ઓક્સિડેશન તરત જ મિથેનોલમાં થાય અને મિથેનોલમાંથી રૂપાંતર મિથેનોઇક એસિડમાં થઈ જાય, એટલે શરીરમાં વધારે એસિડ ઉત્પન્ન થઈ જાય જેણે આનું સેવન કર્યું હોય, અને એનાથી શું થાય? એ વ્યક્તિ અંધાપાનું અને મૃત્યુનું કારણ બની શકે છે. એટલે કે આવી વ્યક્તિ છે આવો મિથેનોલ યુક્ત ઇથેનોલ પી ગયો હોય તો એને અંધાપો કે મૃત્યુ આવી શકે. આવો દર્દી હોય ને, એને જો દવાખાને લઈ ગયા હોય એની સારવાર માટે એના વેન શિરાની અંદર ઇથેનોલનું પ્રવાહ છે દાખલ કરવામાં આવે છે, મંદ ઇથેનોલ, કે જેનાથી એની જે કિડની છે એ કિડની કાર્ય કરે અને કિડની વાટે આમાં રહેલો મિથેનોલ છે ને એ દૂર થાય, અને જેથી એને આ મિથેનોલની અસર ઓછી થાય અને વ્યક્તિ પાછો નોર્મલ બની જાય. તો આ વાત આપણે જોઈ કે ભાઈ એટલે ધ્યાન રાખવું ક્યારેય પણ આલ્કોહોલનું સેવન કરવું જ નહીં, બરાબર. તો આપણે આજે સીઓ બંધ તૂટવાની પ્રક્રિયાઓ ભણી ગયા. એ પ્રક્રિયાઓને ફરીથી ક્વિક રિવિઝન કરી દઉં તો પહેલી હતી HX સાથે પ્રક્રિયા જે આગળ ભણી ગયા હતા, બીજી PX3 સાથે, PCl3 સાથે જે પણ આગળ ભણી ગયા હતા. આજની પ્રક્રિયામાં નિર્જળીકરણ પ્રક્રિયા, એમાં કે આલ્કોહોલ હોય તો તૃતીયક નિર્જળીકરણની સરળતા સૌથી વધારે, એનાથી ઓછી દ્વિતીયક, એનાથી ઓછી પ્રાથમિક. અને ઓક્સિડેશન પ્રક્રિયાઓની વાત કરીએ તો ઓક્સિડેશન પ્રક્રિયાઓમાં આપણે જોઈ ગયા કે જો આલ્ડીહાઇડનું આલ્કોહોલનું ઓક્સિડેશન થતા આલ્ડીહાઇડ બને અને એમાંથી ફર્ધર કાર્બોક્સિલિક એસિડ બને, પણ જો તમારે KMnO4 જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરો તો સીધો કાર્બોક્સિલિક એસિડ મળે, પણ PCC કે CrO3 સાથે પ્રક્રિયા કરો તો એમાંથી આલ્ડીહાઇડ બને છે. બીજી એક વાત, પ્રાથમિક આલ્કોહોલ હોય તો આલ્ડીહાઇડ મળે અને દ્વિતીયક આલ્કોહોલ હોય તો કીટોન મળે ઓક્સિડેશન કરતા, પણ જો તૃતીયક આલ્કોહોલ હોય તો સામાન્ય પ્રક્રિયા પરિસ્થિતિની અંદર કોઈ પ્રક્રિયા થતી નથી. ખાસ પ્રક્રિયા પરિસ્થિતિની અંદર પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે ઊંચા તાપમાને તૃતીયક આલ્કોહોલ છે એ પ્રક્રિયા કરી અને ઓછી સંખ્યાવાળા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ આપે છે. તો આ રીતે આપણે આલ્કોહોલના ઓક્સિડેશનની ચર્ચા કરી. પણ જો આલ્કોહોલને ગરમ તાંબા ઉપરથી કોપર ઉપરથી પસાર કરવામાં આવે તો પ્રાથમિક આલ્કોહોલ હોય તો આલ્ડીહાઇડ આપે, દ્વિતીયક હોય તો કીટોન આપે અને તૃતીયક હોય તો એમાંથી નિર્જળીકરણની પ્રક્રિયા થઈ અને આલ્કીન મળે છે. તો બધી જ પ્રક્રિયાઓ વ્યવસ્થિત લખી અને તૈયાર કરવી. જેટલું વર્ક બોર્ડ ઉપર કરવામાં આવે છે એટલું ઓછામાં ઓછું 2 વખત લખવું